અમરેલીના રાજુલાની અંદર આવેલા ધારેશ્વર ગામ પાસે નગરપાલિકા દ્વારા પાઇપલાઇન નાખવાની કામગીરીથી ખેડૂતોએ અનોખો વિરોધ દર્શાવ્યો છે। નગરપાલિકાની પાઇપલાઇનનું પીવાનું પાણી આવતું હતું અને વર્ષોથી જર્જરિત થવાને કારણે કરોડોના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા નવી પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। પોલીસના બંદોબસ્ત સાથે પાઇપલાઇનની કામગીરી શરૂ કરવામાં આવતાની સાથે જ ખેડૂતોએ મોરચો માંડ્યો। ખેડૂતોએ સાંકળ બાંધી અને મોં પર માસ્ક બાંધી અનોખો વિરોધ કર્યો છે। ખેડૂતોનું કહેવું કંઈક એવું છે કે પાઇપલાઇન નાખવાની કામગીરી થતી અસરો અને તેમની જમીનોને મોટા પાયે નુકસાન પણ થશે। ખેડૂતોએ 5 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। જો નિરાકરણ નહીં આવે તો ભાજપ વિરોધની અંદર ગામડે ગામડે પોસ્ટરો લગાવી અને વિરોધ પ્રદર્શન કરશે। पानी अमे नहीं जावा दईए। अमारा गढ़ियाए डेम बांध्यो से, अमारा खेतर कपाणा से, अमे सास ने रोटला दीधा था ने आ डेम बाबूभाई कोटड़ियाए बांध्यो से ने ત્રાંબાના પત્રે લખેલો છે। આડા થઈને જાય એને પાણી આજે નહીં દઈએ ને કાલે નહીં દઈએ, અમારું લોહી ઉમાઈ જાય પણ અમે પાણી નહીં દઈએ। અમારી ખેડૂતોની સ્પષ્ટ માંગણીઓ છે કે વરસાદી પાણી જે ધાતરવડી ડેમમાં આવે છે એ માત્ર ખેડૂતોનું પાણી છે। સરકાર અમારા પાણી ઉપર તરાપ મારી અને બીજાને આપવાના જે પ્રયત્ન કરે છે એનું ખેડૂતો સદંતર વિરોધ કરે।